મંડપ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અમારા ભાઈઓ કઈ દેખાય પોચ ભયો કોઈને સેજે ચિંતા નહીં. આ મંડપ ને બધું આમ હું કરું મારા ભયોનું ભાઈ કઈ કંટાળ્યો આ લોકોને તો ભાઈ બહાર નીકળો. આ જોવો આ બધું કેટલું મંડપ ને આ બધું જો કેવું કરી મૂક્યું હોય પણ એક જ જણો બહાર નીકળે તે ચિંતા હા આ લોકોને. મને લાગતું નહીં આ મારો પ્રસંગ પાર પડાવે. અમારો અરે એકાદો તો બગાડવા ઊભો થવાનો જ મને ખબર. મને આટલો બધી મને વિશ્વાસ છે કે આ પ્રસંગ બગાડશે એકાદો તો અવળો ફાટવાનો જ છે. તો કંઈક થાક્યો આ લોકોને તો પણ જો એક જ જણો હોય નીકળે તો બહાર આટલો બૂમો પાડ્યો તો એક જ જણો જોવાય આવે કે ભાઈ આ મોટા ભાઈ આયા હું નહીં કોઈ પૂછાય. બકાજી તો મંડપ બધો ટનાટન બંધાઈ ગયો અને એના ભયો થયો તો કોઈ દેખાતા નહીં. ખાલી ભકુજી એકલા બેઠ્યા. બકાજી જોડે જવું પડશે. બકાજી બેઠા હો બધું મંડપ બધું તૈયાર થઈ ગયું તમારું તો. એ મંડપ ની વાત ના કરો તો તમને હું વાત કરી હું આ મારા ભયોનો હું કરું બેવા હું બધું કહું તમને ચમ એક જ દેખાતો નહીં ભાઈ બેવા તમે એમ તમને આખી રોમાયણ કહું. તમને તો ખબર અમારે કેટલા ભયો પોચ ભયો પણ એટલે તમને દેખાયો. આપણા જમાનામાં તો કોણ ફૂક કરે હું નહીં એ બધું આપણે કરી લેતા હતા. સારો હતો પછી ભાઈ બધા ભયો કોઈ એકબીજાની માથા રાખા નહીં. જેના બાબત જે આવે બધું કોમ ફટ મંડપે બંધાઈ જાય. આપડા એક ભાઈને કહેવાની જરૂર પડતી હતી કોઈ જે કોમ હોય બધું કરી લેતા. એ કેવો જમાનો હતો એ આપણો ને અત્યારના આ જવાની જોવા ને એક જણો જોવા આવે બધાના ઘર બંધ ભાઈ જોવા નહીં આવતા આપડે બીજા જતું રહેવાનું આવે. મારા કવડો ખરા મારા પોજ ભયો તમે શું વાત કરો. મારો પ્રસંગ હતો એ વખતે મારે જેટલું કગરું પડ્યું હતું ભયોનું. અને આપણા જમાનામાં કેવું હતું ગમે તે પાડોશી હોય એ પ્રસંગ હાચવી લેતો બરોબર. આપણા જમાનામાં તો આપણો આમ ખાલી આમ બેઠા હોય ને તો આમ જનારો બિચારો પૂછે તો બકાજી શું થયું કેમ બેઠા બિચારો એ તમારું કોમ સંભાળી લે એ ખબર ના પડે તમને. પણ હવે આપણો પ્રસંગ હોય એટલે તમારે કગરું તો પડશે. છેલ્લા મહિનાથી રોજ કગરું હું આમને રોજ આ લોકોને રોજ કરું તો ભાઈ આટલું કરો. પૈસાની ચિંતા તમે કોઈ કરતા નહીં પણ આ લોકો સમજતા નહીં. શું કરવાનું કેવો અમને બધા અમુજી બહેરીના ગુલામ. અમારે એવું હોય ને અમારે એવું હોય યાર બકાજી. અમારે છોકરા ઈવન બહેરો કેમ હેડા પણ અમુજી આ તો ઘરનો પ્રસંગ કહેવાય. ઘરનો 5-10 મિનિટ માટે બહેરાની સાઈડ પર મૂકી દેવું પડે. ભાઈનો પ્રસંગ પાર પડાવે એવું કંઈક કરવું પડે. એવું કેવું પડે. સમજાય કેટલું સમજાવવાના અને ઘરનાને સમજાવાય યાર. બહેરાને પૂછ્યા કરે પોણીએ પીતા નહીં યાર. હું વાત કરી વાત સાચી તમારી. અને આપણે તો એવો કચો પૂછતા હતા. આપણે તો બહેરું જોડે ના આવે એ ટાઈમમાં તો બહેરું જોવા જ ના આવે ને જોડે ના આવે કે ભાઈ હું કરે હું નહીં મારો હું કરે હું નહીં કોઈ જોવાય ના આવે કશું નહીં. અને આપણા જમાનામાં તો પ્રસંગ ચો નીકળીએ ને ખબર પડતી નથી. જો પેલો આવે અમારે કાળુજી આવે જો અમારે કાળુજીને 10 દાડાથી મુઈના પગ પકડી 10 દાડાથી કગરું કે ભાઈ આવો પણ જો એ જોવા નહીં આવે કે એનું બહેરું કે છોકરો કે કોઈ કહેતો કોઈ હજુ જોવા આવ્યું તો સારું હતું કે આપણા જમાનામાં તો આપણો બાપો આપણો ડોહો આપણને કહે ને કે આપણે આ કરવાનું હોય એટલે એ આવીને ઊભા થઈ જવું પડે અને ડોહો મારી લેવા આપણને. પણ ઈયોને તો કહેવાની તો વાત થઈ યાર. ઈયોને તો આપણો વાત કરે પહેલા આપણે ઈકણ ઊભા થઈ જવું પડે. અમુજી એવો જમાનો હતો. પહેલાના જમાનામાં તો બાપ બેટો વાત કરતા હોય તો વહુ તો એની જોડે આવે. અરે છોકરો ના આવે ને એની જોડે આવે. ભાઈ બધું પતી નહીં વહી પત ભાઈ. હજુ તો જોન લઈને કાલે જવાનું હતા. તમે અત્યારે તમે ઘરના જ હાજર હતા નહીં. હવે પૂછવા આવ્યા પાડોશીઓ બધું મદદ કરતા હતા પણ તમે ભયો જ હાજર હતા નહીં. આવડો મોટો મંડપ બધો આટલો બધો ખર્ચો કરે પણ તમારે તો હાજરી આવી પડે કે નહીં યાર. મુજી તમને ખબર છે અમારા ભયોના દેખા જેવા તમારી વચ્ચે પંચાયત નહીં કરવાની ખોટી યાર. તમારા ભાઈ જવાની તો મર્યાદા નહીં રાખતા. 10 દાડાથી કાગળ તો તારા અત્યારે જોવા આવ્યો. 10 દાડા તમે હું સારું કર્યું કે હું તમારા આવી પગ પકડું. 10 દાડા કરી 10 દાડા જોવા આવ્યો
હું ગયડો એટલે મને પૂછવા નહીં, કશું કરવા નહીં, હું કશું બોલતો નહીં એટલે આવીને ઉભા થઈ જઈને દબડાઈ લે. અને મોટા ભાઈની ઇજ્જત કરો, મોટા ભાઈનું મોન રાખો. અમે શું કર્યું અમારા માટે? હું ઊંધા પડી ગયા તમે? તમને અમે કોઈ કરી જ નહીં. અમે કોઈ કરી જ ઊંધા નહીં. પડ્યા તમે એમ કહો ને. એટલે આ તારા લગ્નમાં કેટલું કરીએ તને ખબર ખબર તને તારા લગ્નમાં કેટલું કરીએ? શું કર્યું? ઉભો ને ઉભો રહેતો તો હું રાત્રે ઘેરે ગયો નહીં, હું આખી રાત તૂટી ગયો તારા લગ્નમાં. ખબર છે ને? અમારા માટે શું કર્યું તમે? એટલે અમે કશું કરી જ નહીં. તમારે તમારા બાપે કર્યું. ઊંધા પડી ગયા તમે. કરી જ નહીં અમે. એટલે બકાજી, એટલે આ ભાઈ હોવું જુઓ, અત્યારે લગ્ન આપણો પ્રસંગ હોય, પેલો પાર પાડવાનું કરો યાર, લડે કોઈ મજા નહીં યાર. અમુજી આ નેનો હા પણ નેનો આ તમારું મારા- મોન નહીં રાખતો. આપણા ઘડિયા વખતમાં જે મોન રહેતો હતો ને આ નવી પ્રજામાં નહીં રહી યાર બકાજી. જવાનિયાને શું તમે કહેવાય? કશું તમે હાથ કરશો ને તો એ કોઈને જે સમજાવે છે નહીં સમજાવે. આ બધું ટેન્શન ને ચિંતા મારે લઈને બધું કરવાનું ને યાર. તો કરવું તો પડશે બકાજી. કેમ કરો? અમુજી એના અંગત જીભા જોડી કરવા મજા નહીં. બરાબર? ભાઈ થઈને થોડું તો સમજક ના આ જોયું નહીં? મને ક્યાં કર્યો પંચાયતી ના ઠોક્યો. મને અપક થઈ જાય તો અટક બટક આવી જાય બધું નહીં. બકાજી, ભાઈ હોભળો, હવે આપણે બધું પડતું મૂકો અને આ બધું પ્રસંગ આવ્યો એના આગળ શું કાર્યવાહી. આ ભાઈના ભલે મારો નેનો ભાઈ તો હું તો હજુ એના પગ પકડું તો ભાઈ જોડે રહીને આટલું પાર પડાય કોમ યાર. હા પણ હવે શાંતિ રાખીને નેચો બેહો અને બધા ભાઈઓ ભેગા થઈને જે આગળનું કરવાનું એ બધું પૂરું કરાવો. સારું હેડો, બેહો ભાઈ, આવો બેહો. ખુરશી આલું? એ જોતી તમારા ઘરની ખુશીઓ માટે. કેટલો છે બીજા બધા? તારા આપણે તો બેહો હોય પછી બીજાને બોલાવીએ કે કઈ તો આવ્યો હું જઈને ઘેર હું ખાઈને તો આવ્યો. બેહવા માટે નહીં આવ્યો. બીજા શું છે? એટલે ભાઈ તું તો આવ્યો તો કોઈ મારી ઉપર ઉપકાર કરવા આવ્યો તું તો યાર. ભાઈ, તું તારા શાંતિથી બે જો તો ઝઘડા ભાઈ. કરવા મજા નહીં. શાંતિથી આ પ્રસંગ બે તો ભાઈ, થોડી વાર તો બે. એકલો ખાલી કાર્યો જ દેખાય વાંકો મચડા કોઈ નહીં. આ મુજે જો આ મોલ્લો દેખાય જો. આ જો ભણી ગણીને ડોક્ટર બન્યા એટલે જો ભાઈ કોઈ જોવા આવતા નહીં. એ એના ભાઈ જેવો થઈ ગયો. શું કરીએ તે હવે આ જો આ એક હોય કેવો ઉભો ઠંઠા જો ચાલો આપણી ઉપર આ તો ચડી હમું ગયો. આ તો ચડી ગયો આપણી ઉપર આ તો. અને આ બીજો આવ્યો હવે. ચમનું ભાઈ હું કેટલે પહોંચ્યું? હું કેટલે પહોંચી બધું પતી ગયું. લગને થઈ ગયા, વરરાત પહેરીએ ગયા અને પૂરીએ થઈ ગયું. તાર શ્રીમંતી કંકોત્રીઓ વેકી મારી. અરે હું બકાજી ઠોકતો કરો યાર. હજુ તો આવો મંડપ પહોંચ્યો ને બધું પણ આ મુજે તારે આવી કેવું પૂછા? ખબર હે કે કાલ ઢોલ લઈને જવાનું હોય. તોય આઈને આપણા વખતના દુહાઓ નહીં એ સમજો. આ ભણેલા ગણેલા એમને સમજાય ને આપણે ગઈડીઓને હરખી રીતે અડાડવો પડે બકાજી. ના તે હવે એક કામ કરું. આ ભણેલા ગણેલા તો કઈ હું નોટ ને પેન લઈને બતાવું કે ઓમ કરવાનું તો સમજી જાય. તો એમ તો કરવું જ પડશે જ તાણી યાર. પેલા દારૂડિયાને શું કરવાનું? એને દારૂ લાવીને આલું ને આલુ પીવડાવું ને એવું કરવું. એવું નથી શીખવાનું. કરવું તો પડશે યાર. ગમે તે કોઈ જે એવું કહેવાનું આ ભણે ગણે ને આટલો મોટો ડોક્ટર થયો. આ મારા બાપાએ મને ભણાવ્યો કેટલું આના માટે કર્યું અને ભણાવવા માટે. કેટલી મહેનત કરી મારા ડોહાએ બોલો. પણ આ ભાઈ સહેજે રાખ્યું નહીં નતા એના ભાઈના ખોરામાં જઈને બેસી ગયો. આપણે હું જોતો જ નહીં યાર. કરીએ શું થાય? પ્રસંગ આપણે પ્રસંગ પૂરું કરવાનું રાખો. સુખ શાંતિથી પતી જાય એવું રાખો ને યાર. બધાને એક એકને વેણી લાવું તારા મારા પોતે ભાઈઓ ભેગા થાય. તો કરવું તો પડશે ને ભેગા વેણી પ્રસંગ પૂરો ઓછો થવાનો યાર. અમુજી હું વાત કરું આ તો બધા બૈરાના ગુલામ. એ હું કીધું બકાજી? મને મારવા આવ્યા લે તમે લોકો મને. આ ગુલામ તમે કોને કયો? તમે ગુલામ જ છો ને બૈરાને ગુલામ નહીં તમે? ના, ગુલામ નહીં. એ બકાજી આપણા ઘડિયાનો હવે પછી ને આવો આ જવાની આગળ. અમુજી અરે મેલો યાર બકાજી. એ ભાઈ બેહો ભાઈ અમુજી શાંતિથી તમારા પ્રસંગ વચ્ચે નહીં આવવાનું. અરે પ્રસંગ બતાવો ભાઈ શાંતિથી બતાવો. અમુજી બરોબર? આ હું મગજ- ભલા ગયડો રહ્યો પણ હજુ તો 10 જણા પાડી નાખું અરે એવો પણ હું. બકાજી નહીં હા, આવવાનું. ઉભા રહો તમે. મેલો ડખા બધા મહેમાનનો મહેમાન આવવાના છે. અમુજી પણ જો અને તો આપણે આ તો- ડખા મેલો તમારા. હું કઈ કરું યાર? હું કશું કરું? અરે પણ મેકોન બકાજી આ શાંતિથી ઘરના- બેહો, મહેમાન આવવા થયા. એટલે પણ અને આ આ ઘર- પ્રસંગ પોતાનું કરો યાર. પણ અમુજી આ ઘરના જ આવું કરે તો બહારના તો આપણે શું કહેવા જઈએ યાર? અમુજી જો તો ખરા આ બૈરીઓના ગુલામ કેવું કરે છે. ગુલામ તો તમે હો. કાલે હારી પહેરીને ફરતા હતા, ખબર નહીં. ગુલામ તમે હો. એ ભાઈ શાંતિ રાખ. એ બકાજી શાંતિ રાખીને બેહો ને યાર, બેહો. તમે બેહો. બેહો શાંતિ. તો ભાઈ શાંતિ રાખીને બેહો બધા. બરાબર પ્રસંગ પોતાનું કરો યાર.
અરે ગામમાં બનાવી દીધો ને આ જોને મારા ઘરે મારા પૈસે જલસા કરી રહ્યો હ. મારા લગ્ન નહીં કરાવતો. આ એનો ભાઈ 35 વર્ષનો થઈ ગયો તોય હજુ લગ્ન નહીં કરાયા અને આ એના ભાઈના લગ્ન ચાલુ લગ્નના પ્રસંગની પથારી ભરે અમારે મારો ફોટો નથી જોજો. જો આ આવ્યો મુજી જો પોટલી ડોન આયા ડોન આવું પ્રસંગ કાઢશે હે તો પગે તક પગ છે પણ હું પગનું જોડે હવે શું કરવાનું છે આ પ્રસંગ કાઢશે અરે આ હું બધા આવી ગયા મને એકલો મૂક્યો. એ અમુજી પીજો હું છે મને પકડવાનો આવું કરી હે? નાખ બકાજી બકાજી કેટલું રેડી ના આવ્યો બોલે કયો તો એ મને ધક્કો માર્યો તો. રેડી ના આવ્યો એક વાર ત્યાં મને ધક્કો માર્યો તો. અલે બકાજી જો તું મારો મોટો ભાઈ હા તો તારું મોન રાખવું એટલે ચપી ચા અરે પણ અમારે ધક્કો તો મને માર્યો. અરે ધક્કો કોઈ નહીં માર્યો. આજુ બોલો હું પથ્થારી ભરીને આવી ચીબી અરે એ તો થોડી બકાજી અને બીજી ચો થોડા નેચે બિહારો અને ભાઈ શાંતિથી એટલે તમે બધા ખુરશીઓ બેહવા અરે બિહારો એ બકાજી માં તું મોટો ભાઈ બિહારો તું માં ભાઈ અરે ના ના તું માં ભાઈ તું માં ભાઈ હું બેહી દઉં ને મારા ભાઈએ મને કીધું એટલે હું બેહી બસ બોલવાનું નહીં મોઢો વાગી મૂકી તારા લગ્ન થયા મારા મોટો ભાઈ મારા લગ્ન નહીં કર્યા બોલ આખું ગોમ પૈણી ગયું પણ બહુ રહી ગયું આજકાલના જવાન જેવા પૈણી જાય શું કરતું હે ત્યાં પીવું હે પીવડાવું ઓય બાબુ છો ના ઓય હજી આ જાહેર હમણાં ખવડાવું કોક અને બકાજી હવે તમારા જો કઈ એક કીધેલો ને પેલો એક ઓમ ખેંચી જાય આમ કે શાંતિથી પ્રસંગ પતે એવું કરો કોણ અને જા? હવે કેટલા ભાઈ બાકી આવા લાવા દારૂ લે કોણ છે? આ દારૂ તો આ એટલો જ પીવો. હા, એટલું જ ને. હા ભાઈ શાંતિથી પ્રસંગ પતાવવાનું કરો કોણ છે? બરોબર ભાઈ મોદાભાઈ તમારું મોન રાખવું એટલે કોણ છે આમુજી હે. તો કહી દો મોનમાં મર્યાદામાં રહે અરે ભાઈ મર્યાદામાં જ છીએ આ રમતોડે બેઠો ને એટલે કોઈ અવાજ ના થાય કોઈ નહીં. ઓય જોજો એટલો વાર. કોઈ બોલ્યું તો નહીં હે કોઈ અવાજ કરતો તો તારી જોડે આમુજી વાપરો લવારીઓની થોડી. હે? લવારી લવારી કરશે પ્રસંગ હા, આવીને આ બધા મને તો મહેમાનને અવાજ આવવા દે. વાપરો એટલે હું અહીં આવ્યો બરોબર? કાકાજી, હવે શાંતિ રાખીને બેહો. પછી લાગે તમારા મહેમાનને બધા આવવાના. તો તૈયારી મહેમાન તો નીકળી ગયા. આ ભાઈ તો એ બધા ભેગા તો તમારે થઈ ગયા. મને ના બેહાડે મારે મને તો ઊંઘાડ દેવું પડશે યાર. હા તો એને હું ના હોય તો ઉઘાડી દ્યો ઘરમાં. ભાઈ આ ભાઈનો હું વ્યવસ્થિત ભાવ તો ઉઘાડી દ્યો. પડશે કદાચ જેટલો ભાઈ, થાય. ઊંઘી જજે ભાઈ તું. ઈ જા. ઓય- ઓય નહીં કર. તમારો પોચનો ભાઈ આ મારા ભાઈ આવી ગયો. શું થયું? જો બધા જ જો બાયડીના ગુલામ થઈ જાય એવું કહેવાય. કોણ અમે જો હીએ બોલો. હા. આ તારો ભાઈ. અરે ભાઈ કોઈને તો કશું બી ગુલામી છે. નહીં. જો ભાઈ હું તો પીતો હવે તમે હે નહીં. ને બોલવામાં એટલે થોડું કબૂલ રાખો. કરો. આ બધા રહે ને હવે ઓલું જો સમજો સુધરો. અને પ્રસંગ અને બગડશે આ આખો, આવું બરોબર? કહી જાય, આવું. ના હોય તો ભાઈ ઓના અને આ બહારનું અહીં છું આપણે ઘરે ભાઈ, પંચાયત યાર, એવું ના કહેવાય. બધા અમુજી બમુજી વાળી તારી ના જોઈ ભોરે શું અમુજી હે એવું લે ભાઈ, આ બકાજીવાનો ના હોય તો ઘરમાં ઊંઘાડવાનું કરજો. અમુજી શું અમુજી શું અલે, ઘરમાં ઊંઘાડવાનું કર. હા, મુજી છે, તને ખબર તો હા, તો હા, તો હા. આપણા વર્ષોનો સંબંધ એમના જોડે. તો સંબંધ ભાઈ તારા ઘેર જો તો તું મારો ભાઈ અમારું ગઈઢોન તું મન રાખ ભાઈ. કઈ. હા. અમે બધા ભાઈઓ ભેગા થઈને આનો પ્રસંગ સુધારવા દ્યો અને સુધારી દ્યો ને યાર ભેગા થઈ હો? અલ્યા ભાઈ આ 35 વર્ષનો ભોંડો થયો એ ના દેખાય ભાઈ, હે? અને આ આજુ પેલું 70 વર્ષનું થયું ને એના પરિણામે હેડ્યો ભાઈ આ. હે તો ભાઈ આ રમતો દારૂ ના પીએ શું પીવો છે એ એ બીજો બાટલો મગાઈ આલું પી.
બગાડીશ તારો વજન ના બગાડું ખબર જ છે કે તમે નતો લ્યા. એટલે આ ભાઈ મને ખબર હે. બગાજીઓનો ઓનો. એ મને ખબર હે કે આ તારા પ્રસંગ તારા બગાડશે. મહેમાન ભાઈ. ના આવવાના જો ઓનો ગળો બધી પકડજો યાર ઓલો ઊંચો કરો ને. ના, એ હું યાદીશ. હું યાદીશ. ના, એ હું યાદીશ. જો હું નહીં આવું, કાલ લગનમાં નહીં આવું. એ હું લગનમાં નહીં આવું. આજે દારૂથી થી ચો થયો. ગાડીઓ બાડીઓથી એ ગોડા લે. ચાર જણા પાછળ ને બે જણા આગળ જાળીયા પાડીએ ને દારૂ પકડો પડી ગયો પડી ગયો હા હા એ કાકા ઉઠાડો ને અમાર કાલે તારા મહેમાન આવે જો નામ મારું ને બધાને તો યાદ કરજે. આ 35 વર્ષનો દોઢો નહીં તને દેખાતો ને તારા છોકરાને પરણાવે હો. તમે મારા બૈરું નહીં લાયા હતા. મારા બૈરું બૈરું